Topic number 13, setting. General, writing, reading, discussion, media and permalink. ફર્સ્ટ ટોપિક છે જનરલ સેટિંગ. એની અંદર જોઈએ WordPress general setting is used to set the basic configuration setting for your site. In the setting admin screen, it is default setting screen. WordPressમાં જનરલ સેટિંગ તમારું શું કહેવાય વેબસાઇટનું બેઝિક કન્ફિગરેશન ચેન્જ કરવા માટે થાય છે. એના સ્ટેપ આપ્યા છે. ક્લિક ઓન સેટિંગ એન્ડ જનરલ ઓપ્શનમાં જવાનું. જે બધા સેટિંગ છે અહીંયા તમને ડિસ્પ્લે કરેલા છે બરાબર. જનરલ, રાઇટિંગ, રીડિંગ, ડિસ્કશન, મીડિયા, પરમાલિંક, ડેશબોર્ડ, કોમ્યુનિકેશન, વોટ એવર. આ બધા સેટિંગ એક વખત આપણે નજર કરીએ. એમાં પેલું છે જનરલ સેટિંગ. જનરલ સેટિંગ પેજ ઇઝ ડિસ્પ્લે શો ઇન ધ ફોલોઈંગ સ્નેપશોટ. જનરલ સેટિંગ કઈ રીતનું શો થશે અહીંયા સાઇટનું ટાઇટલ છે, એની અંદર કોઈ પણ ટેગ છે, શું કહે સાઇટનો એડ્રેસ છે, કઈ રીતના બધું સેટ કરવું ને અહીંયા તમને ડિસ્પ્લે કરાવ્યું છે બરાબર. એની અંદર બધા અહીંયા ઓપ્શન આપ્યા છે કે જે બધી વસ્તુ છે એ શું કહેવા માંગે છે. સાઇટ ટાઇટલ, ડિસ્પ્લે ધ નેમ ઓફ ધ સાઇટ ઇન ધ ટેમ્પલેટ હેડર. બધાને ખ્યાલ છે સાઇટનું ટાઇટલ શું છે એ તમારે ડિસ્પ્લે કરાવવા માટે તમારું જે ટેમ્પલેટ છે એની હેડરમાં શો થશે. નેક્સ્ટ વન ઇઝ ટેગલાઇન, ડિસ્પ્લે અ શોર્ટ સેન્ટેન્સ અબાઉટ યોર સાઇટ. ઓકે, આ બધી વસ્તુ છે ગુજરાતી મારે કરવાની જરૂરિયાત નથી. જે સેન્ટેન્સ તમારે આપેલું છે એના મુજબનું જ વર્ક કરે છે એટલે તમને બધાને ઓટોમેટિકલી આઈડિયા હશે જ. WordPress એડ્રેસ, it is the URL of WordPress directory where you all core application file are present. આપણે જનરલી જેમની અંદરથી લોકલ હોસ્ટમાં વર્ડપ્રેસની ફાઇલ છે એનું URL અહીંયા સેટ શું કહેવાય શો થતું હશે. સાઇટ એડ્રેસ મીન્સ કે URL. એન્ટર ધ સાઇટ URL which you went to your site to display on your browser. સાઇટની URL તમારે ડિસ્પ્લેની અંદર તમારા બ્રાઉઝરમાં શું ડિસ્પ્લે કરાવવું છે એના માટે. ઈમેલ એડ્રેસ, એન્ટર યોર ઈમેલ એડ્રેસ વિચ હેલ્પ ટુ રિકવર યોર પાસવર્ડ ઓર એની અપડેટ. આ જે તે ટાઈમે આપણે ઇન્સ્ટોલેશન કરીએ છીએ વર્ડપ્રેસ ત્યારે જ આ વસ્તુ આપણે ફિલઅપ કરીએ છીએ મેલ આઈડી. નેક્સ્ટ વન ઇઝ અ મેમ્બરશિપ. એની વન કેન રજિસ્ટર અન એકાઉન્ટ ઓન યોર સાઇટ આફ્ટર ધ ચેક ધીસ બોક્સ. આની અંદર કોઈને આપણે મેમ્બરશિપ આપવી હોય તો એ પણ આની અંદર આપણે યુઝ કરાવી શકીએ છીએ બરાબર. કે આ ઓપ્શન છે મેમ્બરશિપ વાળું એ ચેકબોક્સ રાઇટ માર્ક કરી અને રાખશો એટલે કોઈ પણ યુઝરને આપણા શું કહેવાય મેમ્બર બનવું હશે તો બની શકશે. ન્યૂ યુઝર ડિફોલ્ટ રોલ. ધ ડિફોલ્ટ રોલ ઇઝ સેટ બાય ન્યૂલી રજિસ્ટર્ડ યુઝર ઓર મેમ્બર. તમારે કોઈ પણ યુઝર તમારી વેબસાઇટની અંદર રજિસ્ટર કરાવે છે તો એને બાય ડિફોલ્ટ કયો રોલ રાખવો છે અથવા તો કોઈ મેમ્બર રજિસ્ટર થાય છે અને કયો બાય ડિફોલ્ટ રોલ સેટ કરવો છે અહીંથી તમે કરી શકો છો. ટાઈમ ઝોન, સેટ ધ ટાઈમ ઝોન બેઝ ઓન ધ પર્ટિક્યુલર સિટી. Date format, set the date format as you need to display on site. Time format, set the time format as you need to display on the site. Week start on, select the week's day which you prefer to start the WordPress calendar. By default is set as a Monday. Week start on એ બધાને ખ્યાલ છે. અમુક કેલેન્ડર એ રીતના હોય છે કે એનું વીક ચાલુ થતું હોય સન્ડેથી થતું હોય, મંડેથી થતું હોય, અથવા આપણે આપણી રીતના કસ્ટમાઇઝ કરવું હોય ગમે એ ડેથી તમારે સ્ટાર્ટ કરાવવું હોય તો એ તમે કરાવી શકો છો. સાઇટ લેંગ્વેજ, સેટ ધ લેંગ્વેજ ફોર ધ વર્ડપ્રેસ ડેશબોર્ડ. તમારી વેબસાઇટ છે એ મોર દેન 70 લેંગ્વેજની અંદર અવેલેબલ છે. એમાંથી તમારે બાય ડિફોલ્ટ જે રાખવું અહીંથી રાખી શકો છો. સ્ટેપ 3, આફ્ટર ફિલિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ જનરલ સેટિંગ ક્લિક ઓન સેવ ચેન્જ બટન. ઇટ સેવ ઓલ યોર જનરલ સેટિંગ ઇન્ફોર્મેશન. સેવ કરો એટલે તમારે બધી સેટિંગ જે કર્યા હોય એ સેવ થઈ જાય. Writing setting. This setting control the writing experience and provide the option for customizing WordPress site. This setting control the feature in the adding and editing post page or post type as well as the optional function is like a remote publishing, post via email and update service. Following the step to access the writing setting. આ સેટિંગ એના માટે યુઝ થાય છે કે તમારી કોઈ પણ પોસ્ટ છે અથવા તો કોઈ પણ પેજ છે એ ડાયરેક્ટ પેજમાંથી પોસ્ટમાંથી ટાઈપ કરો છો અથવા તો ક્યાંયથી મેલ આવ્યો છે એને ડાયરેક્ટલી પબ્લિશ કરો છો મીન્સ કે રિમોટ પબ્લિકેશન. રિમોટ પબ્લિકેશન મીન્સ કે થર્ડ પાર્ટી કહેવાય તમને કંઈ મેસેજ કરે છે ને એ ડાયરેક્ટલી તમારે વર્ડપ્રેસની સાઇટની અંદર અપલોડ કરવું હોય તો કરી શકો છો. સિમ્પલ થિંગ્સ છે કે આની અંદર એ રીતનું આપણે સેટિંગ કરી શકીએ. વર્ડપ્રેસની અંદર આપણે જે વેબસાઇટ બનાવીએ છીએ એ વેબસાઇટની અંદર જે ડેટા આપણે મૂકીએ છીએ કોઈ પણ પોસ્ટ કરીએ છીએ કોઈ પણ ઇમેજ પોસ્ટ કરીએ છીએ વર્ડપ્રેસની સાઇટમાં એ આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરની અંદર મૂકવી હોય તો ડાયરેક્ટલી તમે ત્યાંથી મૂકી શકો છો. આપણે ખાલી આપણી વેબસાઇટની અંદર એક પોસ્ટ અથવા ઇમેજ અપલોડ કરો છો
એક કરવાની રહી છે આપણી સાઇટમાં. એ ડાયરેક્ટલી અધર સોશિયલ મીડિયા સાઇટ ઉપર ચડાવવી હોય તો એ પણ તમે ચડાવી શકો છો. એકાઉન્ટ કોન્ફિગરેશન જે રીતના અત્યારે તમે કરો છો કે ફોર એક્ઝામ્પલ તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ પોસ્ટ કરો છો ને ફેસબુકમાં પણ બતાવીએ છે તો એ ઓપ્શન અત્યારે છે બરાબર, ટ્વિટરનું છે એની જ જેવું આની અંદર પણ એ ઓપ્શન અવેલેબલ છે. સ્ટેપ આપ્યા છે. જે રાઇટિંગ સેટિંગ છે એની અંદર અલગ અલગ ફિલ્ડ આપેલા છે. ફિલ્ડનું અહીંયા તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ફોર્મેટિંગ ધીસ ફિલ્ડ ડિફાઇન ટુ સબ ઓપ્શન ઓર ધ બેટર યુઝર ઇન્ટરફેસ. ફર્સ્ટ ઓપ્શન કન્વર્ટ ઇમોટિક્સ લાઈક તમને અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે. આ જે ઇમોજીસ આવે છે એને કન્વર્ટ કરવા હોય તો કન્વર્ટ કરીને ગ્રાફિક ઓન ડિસ્પ્લે બાય ધ ટર્ન ટેક્સ્ટ બેઝ ઇમોટિક્સ ઇન્ટુ અ ગ્રાફિક બેઝ. તમને ખ્યાલ હોય તો આજે બધા શું કહેવાય ફેસબુકની અંદર તમે બધા કોમેન્ટો કરતા હોય છો આ રીતના કરો તો એક ઇમોજી આવી જાય છે બરાબર. એ રીતના આ વસ્તુ કન્વર્ટ કરવાનું કામ કરે છે, એ આના થ્રુ થાય છે. અને સેકન્ડ ઓપ્શન આવે છે વર્ડપ્રેસ શુડ કરેક્ટ ઇનવેલિડ નેસ્ટેડ XHTML ઓટોમેટિકલી કરેક્ટ ઇન ધ ઇનવેલિડ XHTML પ્લેસ વિધિન ધ પોસ્ટ ઓર પેજીસ. ખોટો કોડ આની અંદર તમારાથી ભૂલથી ડિઝાઇનની અંદર થઈ ગયો હોય તો એને કરેક્ટ કરવાનું પણ આ કામ કરે છે, પણ એ બેઝિક લેવલ ઉપર હોય તો. હાઈ લેવલ ઉપર તમારે સ્પેલિંગ મિસ્ટેક હોય તો એ સુધરતું નથી. ડિફોલ્ટ પોસ્ટ કેટેગરી ઇટ ઇઝ ધ કેટેગરી ટુ ધ એપ્લાય ટુ અ પોસ્ટ એન્ડ યુ કેન લીવ ઇટ્સ અનકેટેગરાઇઝ. કોઈ પણ પોસ્ટ તમે કરો છો બાય ડિફોલ્ટ એ પોસ્ટ કઈ કેટેગરીમાં સેટ કરવી છે બાય ડિફોલ્ટ થાય છે એ આના માટે થાય છે. ડિફોલ્ટ પોસ્ટ કેટેગરી ઇટ મીન્સ કે કેટેગરી ટુ એપ્લાય ટુ પોસ્ટ એન્ડ યુ કેન લીવ ઇન અનકેટેગરાઇઝ. કોઈ પણ પોસ્ટ તમે કરો છો એને સ્ટાર્ટિંગમાં આપણે અનકેટેગરાઇઝ જ રાખવાની રહી છે બધી પોસ્ટને, કારણ કે તમે અલગ અલગ કેટેગરી બનાવેલી હશે તેમાં રોજબરોજ અલગ અલગ પોસ્ટ તમે કરતા રહેશો તો એ બધાની કેટેગરી અલગ અલગ ચૂઝ કરવાની રહેશે. બાય ડિફોલ્ટ ક્યારેક તમારે શું કહેવાય કે સિલેક્ટ કરતા ભૂલી જાવશો કેટેગરી તો ડાયરેક્ટલી અનકેટેગરીમાં વયું જાય છે, એટલે તમારે મિક્સિંગ ના થાય. ડિફોલ્ટ પોસ્ટ ફોર્મેટ ઇટ ઇઝ યુઝ બાય થીમ to select post format to apply to a post and create different style or different type of post. તમારી પોસ્ટ છે એને અલગ અલગ ફોર્મેટમાં ફોર એક્ઝામ્પલ શું કહેવાય એ રીતના સેટ કરવી હોય કે અલગ અલગ પોસ્ટ તમારી છે એની અલગ અલગ ફોર્મેટમાં શો થાય એ રીતના તમારે કરવું હોય તો કરી શકો છો. પોસ્ટ વાયા મેલ ધીસ ઓપ્શન યુઝ email address to create post and publish post or your blog dot email. To use this you will need to set up a secret email account with the POP3 access and any mail server at this address will be post. તમે કોઈ પણ મેલ અહીંથી સેટ કરી અને એ રીતના કરી શકો છો કે ઈમેલમાંથી હું ડાયરેક્ટલી કંઈ કરું છું તો ડાયરેક્ટલી એ મેલ મેં જે કર્યું એ ડાયરેક્ટલી આપણી પોસ્ટમાં શો થાય. મેલ સર્વર ઇટ એલો રીડિંગ ધ email that you send to WordPress and store them for retrieval. For this you need to have POP3 compatibility mail server and it will have the URI address such as a mail.example.com which you should enter here. મેલ સર્વર આની અંદર તમારે સેટઅપ કરવું પડે કે કોઈ પણ મેલમાંથી તમારે ડાયરેક્ટલી મેલ આવે અને ડાયરેક્ટ તમારે પોસ્ટ કરવી હોય તો આના માટે POP3 પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ વર્ઝન 3 એક પ્રકારનો પ્રોટોકોલ છે, એનું જે સર્વર છે એની અંદર સેટ કરવાનું રહે છે તમારે. લોગિન નેમ ટુ ક્રિએટ પોસ્ટ WordPress will need its own email account. The login name will use this email address and should be kept as a secret as a spammer will post like a redirect to their ઓન વેબસાઇટ. જે મેલ આઈડીમાંથી તમે કોઈ પણ મેલનું પોસ્ટ કરો છો એનું જે લોગિન નેમ આવે છે એ ડાયરેક્ટલી તમારી વર્ડપ્રેસની વેબસાઇટની અંદર યુઝ થાય છે કે કયા વ્યક્તિએ આ મેલ કરો અને પોસ્ટ કરેલી છે. પાસવર્ડ ઉપરનો જે મેલ આઈડી હોય એનો પાસવર્ડ સેટ કરવાનો હોય છે. ડિફોલ્ટ મેલ કેટેગરી ઇટ એલો સિલેક્ટ અ કસ્ટમ કેટેગરી ફોર ધ ઓલ પોસ્ટ ધેટ પબ્લિશ વાયા પોસ્ટ બાય ઈમેલ. મેલની કેટેગરી તમે અહીંથી સેટ કરવી તો સેટ કરી શકો છો. કોઈ પણ વસ્તુ મેલમાંથી આવે છે અને ડાયરેક્ટલી એક કેટેગરીઝમાં નાખવું છે તમારી પોસ્ટ તો અહીંથી નાખી શકો છો. સર્વિસ અપડેટ when you publish a new post WordPress will automatically notify the site update service in the box. See the update service on your codex for the long list ઓફ પોસિબલ સર્વિસ. અપડેટ સર્વિસમાં ડાયરેક્ટલી તમે કોઈ પણ ન્યૂ પોસ્ટ કરો છો તો એ અપડેટ ત્યાં જાય છે અને પછી સેટિંગ સેવ કરી દેવાનું. આ બધી વસ્તુ અત્યારે તમને ભલે માથેથી જાય ટેન્શન ના લેતા, આ તમારા કોનલી ખાલી રીડિંગ માટે છે. આ બધી વસ્તુ બાય પ્રેક્ટિકલ જ્યારે આવશે હું તમને બધું ક્લિયર કરાવી દઈશ બરાબર. બિકોઝ કે આ પ્રેક્ટિકલ જે વસ્તુ એને થિયરીમાં ભણવું થોડુંક અઘરું પડે છે, માથેથી જ એના જેવું થાય બરાબર. હવે રીડિંગ ઓપ્શન આવે છે. હવે રીડિંગ સેટિંગ છે એની અંદર અમુક બધા છે ઓપ્શન આપ્યા છે એનું એક્સપ્લેનેશન આપ્યું છે. ફ્રન્ટ પેજ ડિસ્પ્લે ધીસ સેક્શન ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ધ ફ્રન્ટ પેજ ઇન એની ઓફ ફોલોઈંગ ફોર્મેટ. તમારે તમારી વેબસાઇટનું ફ્રન્ટ પેજ ક્યુ ડિસ્પ્લે કરાવવું છે, કઈ ફોર્મેટમાં ડિસ્પ્લે કરાવવું છે અહીંથી સેટ કરી શકો છો. લેટેસ્ટ પોસ્ટ ઇટ ડિસ્પ્લે લેટેસ્ટ પોસ્ટ ઓન યોર ફ્રન્ટ પેજ. ફ્રન્ટ પેજની અંદર કઈ પોસ્ટ તમારે શો કરાવવી છે એ તમે અહીંયાથી કરાવી શકો છો. લેટેસ્ટ કે કોઈ પણ સ્પેસિફિક ડેટવાળી. સ્ટેટિક પેજ ઇટ ડિસ્પ્લે ધ સ્ટેટિક પેજ ઓન ધ ફ્રન્ટ પેજ. સ્ટેટિક રાખવું હોય ચેન્જ ના થઈ શકે એવું તો એ તમે અહીંથી રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ
કે કોઈ પણ તમે નવી પોસ્ટ કરો છો એ તમારે પાછળથી ચેક કરવી હોય છે. ફ્રન્ટ પેજની અંદર તમારે લેટેસ્ટ પોસ્ટ તમે જે ડેઈલી અપડેટ કરો છો એ શો નથી કરવી તો એને તમે સ્ટેટિક રાખી શકો છો. બરાબર, કે એ તમારે ઓપ્શન કેટેગરીમાં જાય તમારો યુઝર અને તે પછી જ શો થાય એ રીતના. અધરવાઇઝ કેવું હોય તમારે વેબસાઇટનું સેટિંગ કે કોઈ પણ પોસ્ટ છે એ તમારે ડિસ્પ્લે શું કહે અપડેટ કરો છો, તમે ન્યૂ પોસ્ટ પબ્લિશ કરો છો તો એ ડાયરેક્ટલી તમારે ફ્રન્ટ પેજની અંદર તમારું હોય છે, ફ્રન્ટ પેજમાં શો થાય છે કે આજે આ લેટેસ્ટ પોસ્ટ આવી છે. બરાબર, એને સ્ટેટિક પેજ રાખો તો એ અંદર જઈને જોવું પડે છે. ફ્રન્ટ પેજ, યુ કેન સિલેક્ટ ધ એકચ્યુઅલ પેજ યુ વેન્ટ ટુ ડિસ્પ્લે યોર ફ્રન્ટ પેજ ફ્રોમ ધ ડ્રોપ ડાઉન. કોઈ પણ એક પેજ છે એને તમે ડાયરેક્ટલી અપલોડ કરેલું હોય એને તમારે બાય ડિફોલ્ટ ફ્રન્ટ પેજ સેટ કરવું હોય તો અહીંથી કરી શકો છો. પોસ્ટ પેજ, યુ કેન સિલેક્ટ ધ પેજ ફ્રોમ ધ ડ્રોપ ડાઉન વિથ ધ કન્ટેન્ટ પોસ્ટ. તમારે કઈ પોસ્ટ ડિસ્પ્લેમાં રાખવી છે એ તમારે પેજ ઉપર સેટ કરવી હોય તો તમે કરી શકો છો. બાય ડિફોલ્ટ તમારો યુઝર છે, કોઈ પણ યુઝર તમારી વેબસાઇટનો મેમ્બર કે યુઝર ડાયરેક્ટલી લોગિન થાય છે તો એને કયા પેજની અંદર કઈ પોસ્ટ પહેલાં બતાવવી છે અહીંથી સેટ કરી શકો છો. બ્લોક પેજ શો એટ મોસ્ટ મીન્સ કે ધ નંબર ઓફ પોસ્ટ ટુ બી ડિસ્પ્લે પર પેજ ઓન સાઇટ બાય ડિફોલ્ટ ઇટ ઇઝ 10. એક પેજ છે એની અંદર તમારે કેટલી પોસ્ટો ડિસ્પ્લે કરાવવી છે અહીંથી તમે સેટ કરી શકો છો. બાય ડિફોલ્ટ 10 પોસ્ટો થાય છે. સિન્ડિકેશન ફીડ્સ શો ધ મોસ્ટ રિસન્ટ. The user can view the number of posts when they download one of your site feed. By default it is set as a 10. તમારી વેબસાઇટની અંદર તમે ફોર એક્ઝામ્પલ કે 1000 પોસ્ટ કરી છે. બરાબર, તો અહીંથી તમે એક ફીડમાં સેટ કરી શકો છો કે તમારે કેટલી આજે બાય ડિફોલ્ટ 10 પોસ્ટ છે મોસ્ટ રિસેન્ટ મીન્સ કે તમે લાસ્ટમાં જે અપડેટ કરેલી છે એવી 10 અહીંયા છે તમારે 100 બાય ડિફોલ્ટ થાય છે. અને તમારે વધારો ઘટાડો કરવો હોય તો કરી શકો છો. ફૂલ ટેક્સ, it display the complete post, it says set as a default. તમારી પોસ્ટ છે એમાં તમે જેટલો ટેક્સ રાખ્યો હોય બધો ડિસ્પ્લે કરાવવું હોય તો કરાવી શકો છો. બરાબર, અધરવાઇઝ તમારે એક ઓપ્શન તમને ખ્યાલ હોય તો આવે છે રીડ મોરનું ઓપ્શન. તો ત્યાં જઈને ક્લિક કરે પછી જેને આખી પોસ્ટ બતાવે ત્યાં સુધી 1-2 લાઈન શો થાય, એના માટે યુઝ થાય છે. સમરી, ઇટ ડિસ્પ્લે ધ સમરી ઓફ ધ પોસ્ટ. પોસ્ટનું થોડું ઘણું તમને આ જે બે ઉપરને ફૂલ ટેક્સ ને સમરી છે એ આના માટે જ છે. બરાબર, કે રીડ મોરનું ઓપ્શન શો આઉટ થાય નીચે એના માટે. સર્ચ એન્જિન વિઝિબિલિટી, આફ્ટર ક્લિકિંગ ધ ચેકબોક્સ discover as search engine from the indexing this site, your site will be ignored by the search engine. આ ઓપ્શન મેં તમને આગળ સમજાવ્યું હતું, સર્ચ એન્જિન માટે યુઝ થાય છે કે સર્ચનું બટન રાખવું કે નથી રાખવું. આ બધા સેટિંગ કરી અને તમે ડાયરેક્ટ સેવ ચેન્જ કરી શકો છો.